હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ પરીશી ક્રિએશન બાય રીમા પટેલ ઓફિશિયલ ચીખલી. ફેસબુકમાં કાલે મેં એક વાક્ય વાંચ્યું હતું, શાંત સ્ત્રી કરતાં મૌન સ્ત્રીને સમજવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે મૌન સ્ત્રી આઇટમ બોમ્બ જેવી હોય છે, એટમ બોમ્બ કે ક્યારે બી ફાટી શકે છે. કદાચ મારો નેચર બી એવો જ હશે. 7 વર્ષથી હું આ કામ કરું છું કપડાનું, અને ઘણા બધા એવા કડવા અનુભવ થયા છે. એકચ્યુઅલી મારો નેચર એવો છે નહીં, પણ અમુક લોકો, હું એકદમ આગળ વધી ગઈ, બહુ મહેનત કરી છે, મારી ડિઝાઇન લોકોને ગમે છે, મારું કામ લોકોને ગમે છે. સો લોકો મારી પાસે આવે છે, કસ્ટમર મારા વધી ગયા છે આટલા 7 વર્ષમાં. સો અમુક ડિઝાઇનર લોકો, જે હલકા લોકો હોય ને, એ હવામાં ફડફડાવા લાગે છે. તો બી મેં 7 વર્ષથી કશું બોલી નથી, પણ હવે હું બોલીશ. જેમ એટમ બોમ્બ ફાટે છે તેવી રીતે મારું મૌન બી મેં તોડ્યું છે. હવે એવા હલકા લોકો માર્કેટમાં આપણું નામ ખરાબ કરે છે. મેં મારા કાને સાંભળ્યું છે, એ લોકો પોતે મને ફોન કરે છે, અરે બેન કે ભાઈ, તું જે ડિઝાઇનર હોય ને એ તારી ઘરે રહ્યો, તું તારી ઘરે રહે, બહુ પંચાયત કરવાની જરૂર નથી, મેં મહેનત કરીને આગળ આવી છું. સો હલકા લોકો ફડફડાય જ છે એમની, તેની કેટેગરીમાં જ તમે લોકો આવો છો. થેન્ક યુ, કીપ વોચિંગ.